વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં બેસ્ટ મજા આવશે। તમે તાંગને આવી ગયા છે માતાજીના મંદિરે। માતાજીના મંદિરે આવીને સેવા કાર્ય કરવાનું છે, જે કીડીઓને કીડિયારું પૂરવાનું છે, જેમાં ઇષ્ટ છે પાર્લેજી બિસ્કિટ, બાજરીનો લોટ, ખાંડ અને ઘીનો ઇષ્ટ છે। તો તમે આવીને જોઈ શકો છો કે અમે કેવી રીતે કરીએ છીએ, અને બધા જ ને નમ્ર વિનંતી છે તમે પણ આવી સેવા કરતા રહો। સેવા જ આગળ આવશે, બીજું કશું જ નહીં। ચલો માતાજીનું નામ લઈને શરૂઆત કરીએ। જય વાહન વટી શિકોતર માત કી જય। ચલો આપણે કાર્ય શરૂ કરીએ। જોઈ શકો છો મિત્રો તમે, જો આ મિક્સ થાય છે અહીંયા પાર્લેજી બિસ્કિટ, દળેલી ખાંડ અને બાજરીનો લોટ। ભાઈ શિફર ફોલે છે અને જીલભાઈ ફિનિશિંગ કરી આપે છે। એ તમે જોવો છો 3 હોલ પાડીને અંદર બધું ભરવામાં આવશે। દળેલી ખાંડ, બાજરીનો લોટ અને ઘી જેવી વસ્તુનું મિશ્રણ કરી અને પાર્લેજી બિસ્કિટ પણ છે। તો ગોળ કમ્પ્લીટ મિક્સ કરીને અંદર ભરવામાં આવશે। જોઈ શકો છો તમે, આવી રીતે ભરવામાં આવશે। જો આપણે આખું ગામ તો નહીં જમાડી શકતા, પરંતુ આ કીડિયારું કરીને આવી રીતે કરી શકીએ છીએ। જો ફિનિશિંગ માટે આવી સેવા આપણાથી થઈ શકે છે, કારણ કે આવું ના કરવું હોય તો તમે જાતે પણ કોઠરીની અંદર અત્યારે લોટ ભરીને કીડિયારું કરી શકો છો। આ તો મિત્રો મળ્યા અને થોડા ફ્રી હતા તો આ કામ કર્યું છે અમે। જોઈ લો ફિનિશિંગ કેવું કરે છે કમ્પ્લીટ। યશભાઈ શ્રીફળ બોલે છે અને જ્યારે હર્ષભાઈ અને રાધે બે અંદર બાજરીના લોટ ભરે છે। તો આવી રીતે તમે કામ કરતા રહો તો તમને પણ આનંદ થશે અને તમને એવું થશે અંદરથી કે ના ના કરવું જ જોઈએ। અને હવે અમે ચાલે છે અંબાજી તરફ। બે બાજુ કોથળીઓ લટકાવીને નીકળ્યા છીએ, અને જ્યારે અમારું બાઇક એક્ટિવા આગળ છે અને પાછળ બાઇક લઈને આવે છે હર્ષભાઈ। 2 મિનિટમાં અંબાજી પહોંચીને વાત કરીશું। જોઈ લો ભાઈ, અમે વડલા નીચે આ વડ વાયેલો છે, મસ્ત વડ છે, જ્યાં નીચે કીડીઓ, પક્ષીઓ ઘણા બધા વસ્તુ હોય છે, અને અહીંયા પાણીની સગવડ કરેલી છે, કુંડા મૂકેલા છે। તમે જો કીડીઓ પણ તમને દેખાતી હશે। જો નાની નાની કીડીઓ આ કેટલી બધી છે। એટલે થોડું આ ધર્મ કરતા રહીએ તો સારું એમ। તો કીડીઓ દેખાય છે ને, બધાનો રોલ ભજવે છે અહીંયા। અમારો પણ રોલ છે, જો થોડો છેલ્લા બતાવીએ અમારો। જો આવી રીતે કરતા રહો, મજા આવે એમ। 4-5 મિત્રો ભેગા થઈને આવું કરો તો મજા આવી જાય જોરદાર। સેવાના કામમાં આપણે પાછું હટવાનું નથી ક્યારેય પણ। આ વસ્તુ કૂતરા પણ ખાય છે, ડાયરેક્ટ નાખવા તો ખાઈ લે છે એમને, કારણ કે કુલેરના લાડવા જેવું જ લાગે છે, કારણ કે દળેલી ખાંડ, બાજરીનો લોટ અને ઘીનો યુઝ થાય છે, અને અંદર પાર્લેજી એડ થાય છે। તો જોઈ લો તમે। ખૂબ ખૂબ આભાર દાતાશ્રીનો, જેના થકી અમે આ કાર્ય કર્યું છે। આવા નવા દાતા મળી રહે અને આયતા કાર્ય કરતા રહો। જય માતાજી મિત્રો।